નવરાત્રિના પ્રથમ દિવસે પૂજાતા શૈલપુત્રી માતાનું સ્વરૂપ શક્તિ અને સાહસનું પ્રતીક છે. તેઓ હિમાલય રાજની પુત્રી છે, એટલે તેમને શૈલપુત્રી કહેવામાં આવે છે. પર્વતરાજ પુત્રી હોવાને કારણે તેમનો સ્વભાવ અડગ, અચળ અને અવિચલ છે. નવરાત્રિમાં ભક્તો તેમની આરાધના કરે છે, કારણ કે તેઓ યુદ્ધમાં અપરાજિત શક્તિ ધરાવે છે. પુરાણોમાં એક પ્રસંગ આવે છે કે જ્યારે અસુરોનું દમન કરવા માટે દેવીનો આ સ્વરૂપ પ્રગટ થયો હતો. અસુરોએ સ્વર્ગલોકમાં ત્રાસ મચાવ્યો. દેવતાઓ પરાજિત થઈને ભગવાન વિષ્ણુ પાસે પહોંચ્યા. ત્યારે વિષ્ણુએ જણાવ્યું કે શક્તિ સ્વરૂપા માતા જ અસુરોનો નાશ કરી શકે છે. તે જ સમયે હિમાલયની પુત્રી શૈલપુત્રી પ્રગટ થઈ. શૈલપુત્રી માતાના હાથમાં ત્રિશૂળ અને કમળ હતું અને તેઓ નંદી પર સવાર હતા. યુદ્ધમાં અસુરોએ તેમને ઘેરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ માતાએ અદ્ભુત શૌર્ય દર્શાવ્યું. શૈલપુત્રી માતાએ પોતાના ત્રિશૂળથી અસંખ્ય અસુરોનો સંહાર કર્યો. તેમના મસ્તક પર અર્ધચંદ્ર તેજ સાથે ઝળહળતો હતો, જે ભયાનક અસુરોને પણ કંપાવી નાખતો હતો. યુદ્ધ દરમિયાન અસુરો વિચારતા હતા કે એક સ્ત્રી તેમને કેવી રીતે હરાવી શકે, પરંતુ જ્યારે માતાના પ્રહાર શરૂ થયા ત્યારે તેમને સમજાયું કે તેઓ તો આદિશક્તિનો અવતાર છે. શૈલપુત્રીના પ્રહારથી અસુરોની સેના ભાગવા લાગી અને અંતે માતાના ત્રિશૂળથી મહાસુરનો સંહાર થયો. આ યુદ્ધ પછી દેવતાઓએ શૈલપુત્રીની આરાધના કરી અને તેમને નવદુર્ગામાં પ્રથમ સ્થાન આપ્યું. નવરાત્રિના પ્રથમ દિવસે તેમની પૂજા કરવાનું કારણ એ છે કે તેઓ ભક્તને હિંમત, શક્તિ અને અડગ સંકલ્પ આપે છે. શૈલપુત્રી માતાનું યુદ્ધ ભક્તોને આ સંદેશ આપે છે કે જીવનમાં જ્યારે મુશ્કેલીઓ અથવા દુશ્મન જેવા સંજોગો આવે ત્યારે ધીરજ, શ્રદ્ધા અને હિંમતથી લડવું જોઈએ. ભય કે નિરાશામાં પડી જવાથી નહીં, પરંતુ આત્મવિશ્વાસથી લડવાથી વિજય ચોક્કસ મળે છે. આ વાર્તામાંથી મળતી શીખ: શૈલપુત્રી માતાનું યુદ્ધ આપણને શીખવે છે કે સાહસ, શક્તિ અને અડગ સંકલ્પથી અસંભવને પણ સંભવ બનાવી શકાય છે. ભક્તો જો શ્રદ્ધા અને હિંમતથી આગળ વધે તો જીવનની કોઈ પણ લડાઈમાં પરાજિત નહીં થાય.